આપના નેતા અને કાર્યકરોની વિરોધ પ્રદર્શન કરતા અટકાયત। બોટાદના હળવદમાં શાંત વિરોધ પ્રદર્શનને ભાજપે ઉગ્ર આંદોલનનું રૂપ આપવા બાબતે બસ સ્ટેન્ડ ખાતે કાળી પટ્ટી બાંધી વિરોધ કરતા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા નેતા રેશમા પટેલ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। काले हळवद उपर जे अत्याचार थयो भाजपना इशारा पर गुंडा लोकोए शांत आंदोलन ने दौड़ी अने उग्र आंदोलन बनावવાનો जे कोशिश करी छे। आमा भोग अमारा खेडूतो बन्या छे। अमारा मासूम 250 थी वधारे खेडूतोने हळवदमांथी उठावीने पोलीस तंत्रे जेलमां भर्या छे। एने खावानुं नथी आपता, एने पीवानुं नथी आपता। आवो अत्याचार शा माटे? खेडूतो रोड पर निकळे छे तो तमे अमने कायदानो पाठ भणावो छो, तो अमारा घरमां घुसी मां-बेन दीकरीओनी चीसो तमने न संभळाणी, तमने कायदो न देखाणो। नाना दीकराओ रोडता હતા એ તમને ન દેખાણા। પત્રકાર મિત્રો ઉપર તમે આવી રીતે અત્યાચાર કર્યો, એના અવાજને દબાવવાની કોશિશ કરી છે। તો અમે આ સમગ્ર ગુજરાતમાં વિરોધ કરીએ છીએ, કાળી પટ્ટી બાંધી, અને અમે કહીએ છીએ કે આ ભાજપ છે એ અત્યાચારી ભાજપ છે અને ખેડૂત વિરોધી ભાજપ છે। અને અમે કમિશનની માંગણી કરીએ છીએ કે અમને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એપીએમસી હોય, સહકારી મંડળીઓ, દરેક માટે અમને ખેડૂત માટેનું કમિશન જોઈએ છે, જેથી કરીને કમિશનના માધ્યમથી ખેડૂતોને ન્યાય થાય।